નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઉનાળુ તલમાં વધુ ઉત્પાદન લેવા માટે કયા ખાતરો પસંદ કરવા, ક્યારે આપવા, કેટલા પ્રમાણની અંદર આપવા અને કેટલી વાર આપવા. સાથે સાથે જે પૂરતી ખાતરની અંદર કયું બેસ્ટ ખાતર આવે છે કે જેનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય, તેના વિશેની આજે આપણે માહિતી લેવાના છીએ. એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, તલ સામાન્ય રીતે ચોમાસું, અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. ઉનાળુ ઋતુની અંદર ખાસ કરીને 3 નંબર અને 5 નંબરની જે નવી સુધારેલી જાત છે, સફેદ દાણાવાળી, જે વધુ ઉત્પાદન આપે છે, પરંતુ સારી જાત સાથે સાથે તેનું પૂરતું પોષણ જો આપવામાં આવે તો જ ઉત્પાદન મળે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ઝીંક ખાતરની. ખેડૂત મિત્રો, ઝીંક ખાતર આપણે સ્ટાન્ડર્ડ કંપનીનો જ ઉપયોગ કરવાનો છે. સારા કંપનીના ઝીંક ખાતરની જો આપણે વાત કરીએ તો વીઆઈપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝનું ગુજરાત સરકાર માન્ય મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંક આવે છે. ખાસ કરીને ઉનાળુ પાક જેવા કે તલ છે, બાજરી છે, મગ છે વગેરે પાકમાં આપણે મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંકનો ઉપયોગ કરી શકીએ છીએ. વીઆઈપી ક્રોપના મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંકના ફાયદાની વાત કરીએ તો છોડમાં પોષક તત્વોની ઉણપ દૂર કરે છે, પાકનો વૃદ્ધિ વિકાસ ઝડપી બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ફૂલનું ખરણ અટકાવે છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો ઉનાળુ પાક જેવા કે તલ છે, બાજરી છે વગેરેમાં આ મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંકનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ આપણને મળે છે. હવે ખેડૂત મિત્રો, આપણે આ ખાતરના પ્રમાણની વાત કરીએ તો પ્રતિ હેક્ટર મુજબ આપણે 20 કિલો નાખવાનું હોય છે. ખેડૂત મિત્રો, આ વર્ષ જરૂરથી વીઆઈપી ક્રોપનું મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંકનો ઉપયોગ જરૂરથી કરજો. તમને રિઝલ્ટ ખૂબ સારું જોવા મળશે. જો ખેડૂત મિત્રો તમારે પણ આ મલ્ટીકેર તીરછાપ હાઈ ઝીંકની ખરીદી કરવી હોય તો વીઆઈપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો, અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આની ખરીદી કરી શકો છો. ખેડૂત મિત્રો, યુનિવર્સિટી દ્વારા ઉનાળુ તલના પાકમાં ભલામણ કરેલ ખાતરની આપણે વાત કરીએ તો પાયાના ખાતરમાં 10 ટન પ્રતિ હેક્ટરે દેશી ખાતર અથવા 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે દિવેલીના ખોળનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, આ બંને સેન્દ્રિય ખાતરો છે કે જેનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જમીનના બંધારણમાં સુધારો આવે છે, વધારે છે. સાથે સાથે આ બંને ખાતરો છે તેમાંથી પોષક તત્વો પણ આપણા જે પાકનું વાવેતર કર્યું છે ઉનાળુ તલનું, તેને પોષક તત્વો મળે છે. માટે ખેડૂત મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ એક ખાતરનો અવશ્ય આપણે ઉપયોગ કરવો જોઈએ. જમીનની અંદર સેન્દ્રિય ખાતરનો ઉપયોગ થતો નથી, એટલે હવે દિવસે ને દિવસે જમીનની ફળદ્રુપતા, જમીનની તંદુરસ્તી બગડતી જાય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, ઉનાળુ તલને 25 કિલો પ્રતિ હેક્ટરે નાઇટ્રોજન તત્વ, 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ફોસ્ફરસ તત્વ અને 40 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પોટાશ તત્વની જરૂરિયાત રહે છે. આ ત્રણેય તત્વોમાંથી ફક્ત 2 જ તત્વો ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. પોટાશ તત્વનો ઉપયોગ કરવામાં આવતો નથી. પોટાશ તત્વ પણ ખૂબ જ જરૂરી છે કે જે આપણા પાકની અંદર જે ઉત્પાદન છે તેની ગુણવત્તાની અંદર ખૂબ જ વધારો કરે છે અને જે છોડ છે તેની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. માટે પોટાશ તત્વનો પણ આપણે ખૂબ જ ઉપયોગી હોય છે તલના પાકમાં. તેમજ નાઇટ્રોજન અને ફોસ્ફરસ સાથે અવશ્ય આપણે પોટાશનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, આ પોષક તત્વો ઉપરથી આપણે ખાતરની ગણતરીની વાત કરીએ અને આપણે જોડે જો યુરિયા, સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતર હોય તો યુરિયા 54 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે વીઘે 12 કિલોગ્રામ, સિંગલ સુપર ફોસ્ફેટ 312 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે વીઘે 73 કિલોગ્રામ, મ્યુરેટ ઓફ પોટાશ 66 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે વીઘે 15 કિલોગ્રામ પ્રમાણે આપણે જરૂરિયાતો ઊભી થતી હોય છે. ખેડૂત મિત્રો, આ પાયાના ખાતર છે. આ પ્રમાણે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો મેળવવા માટે આ ત્રણેય ખાતરોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો આપણે સિંગલ સુપર ફોસ્ફેટની જગ્યાએ ડીએપીનો ઉપયોગ કરવો હોય
તો ખેડૂત મિત્રો, આ ખાતરની ગણતરી આપણે બે પ્રમાણે વાત કરીએ તો કે યુરિયા 11 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે વીઘે 25 કિલોગ્રામ, ડીએપી 108 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે વીઘે 25 કિલોગ્રામ અને મ્યુરેટ ઓફ પોટાશ 66 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે વીઘે 15 કિલોગ્રામ પ્રમાણે આપણે ખાતર આપવા જોઈએ. ખેડૂત મિત્રો, હવે ઉત્પાદન લેવા માટે ગણતરી એક મુજબ ખાતર આપવા જોઈએ, કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ખેડૂત મિત્રો, સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ તત્વ સાથે સાથે કેલ્શિયમ તત્વ અને સલ્ફર તત્વ પણ હોય છે, જે ઉનાળુ તલના પાક માટે ખૂબ જ જરૂરી છે. ખેડૂત મિત્રો, હવે ઉનાળુ તલમાં જે પૂરતીની ભલામણ કરેલ તત્વ છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે પૂરતી તત્વ તરીકે નાઇટ્રોજન તત્વ આપવામાં આવે છે. તો આપણે તલના પાકમાં ઉનાળુ તલ જે છે તેમાં 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાઇટ્રોજન જે તત્વ છે એ આપણે 30 દિવસે અને ફરીથી 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે નાઇટ્રોજન છે એ ફરી આપણે 45 દિવસે આપવું જોઈએ. હવે મિત્રો, આપણે ભલામણ કરેલી પૂરતી જે તત્વ છે તેના ઉપરની આપણે ગણતરીની વાત કરીએ તો કે પૂરતી ખાતરમાં આપણે 30 દિવસે અને 45 દિવસે આપવાનું હોય છે. તો સૌપ્રથમ આપણે જોડે જો યુરિયા હોય તો 27 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે 6 કિલોગ્રામ પ્રતિ વીઘે 30 દિવસે અને 45 દિવસે આપવો. અથવા ખેડૂત મિત્રો, જો એમોનિયમ સલ્ફેટ હોય તો 59 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે કે વીઘે 14 કિલોગ્રામ પ્રમાણે આપણે 30 દિવસે અને 45 દિવસે બંનેમાંથી યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો કોઈ પણ એક જ ખાતરનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ખેડૂત મિત્રો, આ બંને ખાતરમાંથી એમોનિયમ સલ્ફેટનો જો ઉપયોગ કરવામાં આવે તો તે ઉનાળુ તલની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ આપશે, કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન તત્વ પણ હોય છે અને સાથે સાથે સલ્ફર તત્વ પણ હોય છે. એટલે કે ખેડૂત મિત્રો, આ બંને યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાંથી આપણે એમોનિયમ સલ્ફેટનો જો ઉપયોગ કરવામાં આવે અથવા તો આપણે એકવાર યુરિયાનો ઉપયોગ કરવો એટલે કે 30 દિવસે યુરિયાનો ઉપયોગ કરવો અથવા 30 દિવસે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો અને ત્યાર પછી યુરિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે જો ખાતર આપવામાં આવે પાયાનું અને પૂરતી ખાતરનું તો ઉનાળુ તલમાંથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે. ખેડૂત મિત્રો, ઉનાળુ તલમાં કયા એનપીકેનો ક્યારે છંટકાવ કરવો, કયા ગ્રેડનો ક્યારે છંટકાવ કરવો તેની સંપૂર્ણ માહિતી આપણે હવે પછીના વિડીયોમાં લઈશું. એટલે ખાસ કરીને આપણી આ ચેનલને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.